सेवा सुवाड़ में तो लापसी बनावे हाँ सेवा सुवाड़ में तो लापसी बनावे ऊपर नाखी आयु पर नाखी आयु पर नाखी આકાશમાંથી ગંભીર વાણી થઈ છે કે આ દેવકીનો આઠમો પુત્ર કે મને મારશે હે કારણ કે જ્યારે જ્યારે ધરતી ઉપર પાપનું ભારણ વધે છે ત્યારે દેવતાઓને જન્મ ધારણ કરવો પડે છે કારણ કે અત્યારે આપણે ભગવાનનો જન્મ લઈ લઈશું પણ વિસ્તાર આપણે એનો કાલ સમજશું વિસ્તાર એનો કાલ આપણે સમજશું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું આવું બધું નારદજી એને સમજાવે નારદજી આવે નારદજી સમજાવે કે આઠમું બાળક કયું આમ આઠ ગોળ કુંડાળા કર્યા ખોળભાઈ કે પહેલું એ તારી ગણવામાં ભૂલ થાય કે અહીંથી કર તો આઠમું આ થાય અહીંથી કર તો આઠમું આ થાય એમ કરી નારદજી એને ભરમાવે છે કંચ એટલે ધરતી બ્રહ્માજીના શરણે ગઈ અને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ બ્રહ્મલોકમાંથી નારાયણને બોલાવો કારણ કે હવે આ ધરતી ઉપર ત્રાસ વધ્યો છે એ હું જય બોલું એટલે અંદર એન્ટ્રી કરજો દાદા હું અહીંયાથી જય બોલાવું એટલે એન્ટ્રી કરજો દેવોનો ત્રાસ વધે દૈત્યોનો ત્રાસ વધ્યો ધરતી ઉપર દેવોએ પણ વિચાર કરવા લાગ્યા કે હવે મારે નારાયણ સ્વરૂપે ત્યાં જવું પડશે આ ધરતી ઉપર જઈ અને કલ્યાણ કરવું આ બાજુ મથુરાની અંદર વસુદેવ અને દેવકીના લગ્ન થાય છે વસુદેવ અને દેવકીના લગ્ન થાય છે સાંભળજો બેનો 5 મિનિટ બેસો ઉતાવળ ના કરશો હા વસુદેવ અને દેવકીના લગ્ન થાય છે વસુદેવ અને દેવકીના લગ્ન થતા હોય છે અને વર વધુને લઈ પોતાનો ભાઈ કંસ એ રથને હંકારે છે ત્યાંથી કંસને આ રથ લઈને જતા હોય છે બરાબર હજુ ગામની પાદરે પહોંચતા નથી એવામાંથી આકાશમાંથી ગંભીર વાણી થઈ કે હે કંસ તને આ દેવકીનું આઠમું બાળક તને મારશે આવા આકાશવાણીના વાક્યો થયા કે તને આ દેવકીનું આઠમું બાળક તને મારશે આ વાત સાંભળતા કંસનો લાલ ચોળ થઈ વિચાર કરવા લાગ્યો અને તરત જ રથને થોભી ગયો રથને થોભી અને પોતાના નગર તરફ પાછો કંસને લીધો રથને દેવકી અને વસુદેવને બંને જણાને કાળા ગ્રહ જળની અંદર પૂરી દીધા પણ લઈને બેઠા હો 70 થી ઉપરના પાછા હા એમને એમ કે જેટલું જીવવાનું છે જે વાતો કરીએ હા બે ડોશીઓની વાતોની બહુ મજા આવે ગંગાબાન સીતાબાઈ વાતો કરતા હતા કે અલી ગંગાડી બધું જમનો જેટલો આગળ વધી ગયો હાય હાય તાની છોરીઓ નકરી ફેશનમાં ફાટી પડી કોઈ ટોપ પહેર કોઈ કેફરી પહેર કોઈ જીન્સનું પેન્ટ પર હાય હાય હમણાં તો નવો પલાજો આવ્યો લી બર્યું મલાજો જતો રહ્યો પલાજો આવ્યો હાય હાય
અલી તને કોઈ થતું નહીં કે તો હોમે ડોશી તરત બોલી ઓ વલી મને ઘણું થાય છે બર્યું આપણે બીવર મોડો જન્મ્યો હોય તો સારું હતું તાલી પાડે પાડ લેજો બાપા અધૂરી ના પાડતા પૂરી કરી દેવાની અમને ખબર પડે દૂધ દોણામાં જાય હા બાકી હાસ્ય ગમે ત્યાંથી મળી જાય શાસ્ત્રીજી હાસ્ય ગમે ત્યાંથી મળી જાય એક ડોશી નેણપણમાં મરી ગયો હે પણ બેનોની મજા સાહેબ તમારી વાત નહીં કરતો આ તો કડી બારના ભજન મંડળની વાત છે પણ ફેશન ના વ્યસન તમે જોજો બેનો આ વડીલો બેઠા છે ને વડીલોને ક્યાંય જોવા જવાનો રિવાજ હતો વડીલો તમારે જોવા જવાનું હતું ક્યાં સાહેબ એ બંધ કર દે દીદી હા બંધ દિવસો માયા તેરી જાતે પામે નહીં કશું નહીં જીવ બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો અધીરો ને વ્યાકુળ થઈને કશું એ ન પામે જીવતું અધીરો ને વ્યાકુળ થઈને કશું એ ન પામે જીવતું અત્યારે લાલો ચાલે છે ની વાત કરી હો પેલો જે જોક છે ને હજુ અધૂરો છે લાલો હાથમાં લે અને પછી ભજન ચાલુ કરે પછી પાછા બધો રવલી સીટલી ગીટલી ચંપલી ને બધા બેઠા હોય એના હાથમાં ઢોલક હોય મંજીરા ખંજીરા બાજુ પાછું પીપુડું હોય ને પાવો હોય ને ચાલુ કરવાની વગાડલી લાલાના હાથમાં લઈને અલિયો કોનજી લટકાડો અલિયો કોનજી લટકાડો મારા મનમાં હે મારા મનમાં હે મારા મનમાં વસી વસી જાય કોનજી લટકાડો અરે હા કોનજી લટકાડો આ તો અમારા સંગીતકારોએ રીધમ વગાડી પણ પિયાનો છે વગાડે ખબર છે અલિયો કોનજી લટકાડો અરે હા કોનજી લટકાડો મારા મનમાં વસી વસી જાય કોનજી લટકાડો આટલું અને ગંગાબાના ઘેર ઓકડી મારેલી અને ભજનમાં આવી ગયેલા અને ડોહા તો શું હોય 2 વાગ્યા પછી પાછા ઉઠે ને 3 વાગે ખેતર જતા રહે એટલે તરત ગામમાં બૂમ પડી કે જીબીના ચેકિંગ વાળા આયા અને તરત ગંગાબાને હોભરી ગયું પેલો શબ્દ કોને પડ્યો અલી મળ્યા મારું હારું ઘેર વાકડી કરેલી હે ડોહો તો ચોય રખડતો હશે આજ નક્કી દંડ થશે નાહવા દે કે મળ્યા પેલા ભજન ના અધૂરું રાખી ગયેલી બંધ કરી મારે જવું પડશે ઘેર લાલાનો કર્યો ગાય ચંપલી પકડજે લાલા નોખ્યો ઘા કરી ચંપાના ખોરામાં અને ગંગાબા તો ઉપડ્યા થોડતો જઈ ગંગાબાનું ડેલું થોડું મોટું આમ અને દરવાજા આમ ખોલી સીધો અંદર ગયો ને ત્યાં તો પેલું મીટર જે હતું ને મીટર પાછું ઊંચું અને ગંગાબાની હાઈટ નેચી એટલે ગંગાબાએ તો આમ ટ્રાય કર્યો અકડી કાઢવા કે ચાર કૂદકા માર્યા પણ નેકરી થાકીને સીધો બહાર દરવાજા આવ્યો ને દરવાજે 4 જણા બેઠેલા એ ભાઈ આવજો કે હારું હું તો ભજનમાં જઈ હતી ના ડોહાનો ઠેકોનો નહીં ગામના ગિયોર પેલા નકોમાં જીબી વાળા આયા હા અને મેં તો ઘેર વાકડી કરી હે ટ્રાય કર્યો પણ ને કરતી નહીં તો પેલા 4 જણા કે બા અમે જીબી વાળા જ છીએ હલો એ પાવતી કાઢ કે 1000 રૂપિયાનો દંડ બાને કર્યો અને ગંગાબાનું મોઢું વિલઈ ગયું હવે પ્રમુખ હતા એટલે પાછા તો જવું પડે 1000 રૂપિયા આલ્યા જેવી બારી પાછા ગયા અને જઈ અને પાછો એ લાય ચંપલી હેઠ પાછો લાલન લઈ લીધો પ્રમુખ પાછા લઈ લે બીજા ના લે હા એ બધો રાજી થઈ હા એ વાત નક્કી અને વળી પાછું તમે જો પણ જો પેલો રાજીપો હતો ને બદલી ગયો 1000 રૂપિયાનો દંડ છે બરાબર ખીજાયેલા ને પરી કાનાના હાથમાં પાછું ચાલુ કર્યું ભજન થાય થાય થાય
કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એવા નાહક મારે બધા મથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે ભજન બંધી કરી લે હું અકડીઓ તમારે કરવાની